તો મિત્રો અમુક ટકા અંતરે આ ટપક સિંચાઈ પદ્ધતિ રાખવામાં આવેલી છે એટલે 40 ફૂટના અંતરે આપણે વાલી એ આપણે આપણી પાસે એક રિમોટ છે. હા એ આપણે થોડી વાર પછી આપણે બતાવીશું. એટલે હાથમાં પણ આપણે સૂપ પણ આપી દીધું છે. એક નંબર હો ભાઈ, લાગત આ જ રીતે હોય. હા હોનું છે ભાઈ. અને અમારે ડુંગળી હતી એટલે આપણે લોદર બહાર કાઢવાના નથી. ભૂકો કરી નાખે લોદરનો, જમીનને બહુ ગણ કરે યાર. સ્વાગત છે મિત્રો આજના એક ફૂલ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં મિત્રો? તો આપણી સાથે જોડાઈ ગયા છે અમારા ભૈલુભાઈની વાડીને આપણે પૂરેપૂરી વિઝિટ કરવાની છે. વિડીયોમાં તમે અંત સુધી જોડાઈ રહેજો. આપણે આ વિડીયોમાં ભૈલુભાઈની ઓર્ગોનિક ખેતર વિશે જાણવાનું છે. 100%. હા, તો એને કેવી સિસ્ટમ વાડીમાં ગોઠવી છે ને એને પાકનું પણ કેવી રીતનું બધું કરે છે કામકાજ, એ બધું આપણે આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો ને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો સબસ્ક્રાઇબર બની જ જાય. હા, તો ભૈલુભાઈ તરફથી એક સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ જોરદાર થવાનો છે. આજનો વિડીયો બહુ મસ્ત મજાનો થવાનો છે. વાહ ભાઈ વાહ, રોપ બાકી છે હો, પકનું કામકાજ શરૂ છે. જો કરેલો છે બેડ ઉપર. આ જે બેડ છે એ કેટલા ફૂટે કરવો અને કઈ રીતે છાંટવો, તો સૌપ્રથમ તો આપણે આ જે છે આપણે કપાની જેમાં પેલા ચાહ કરી નાખવાનો હોય કે 5 ફૂટ ચાહ કરી નાખવાનો, અને વચ્ચેનો 3 ફૂટનો ગેપ રહે એમાં રોપ છાંટેલો છે. જોઈ શકો મિત્રો. આવું ભૈલુભાઈ મેં એક જગ્યાએ નોટિસ કર્યું. હા, આવું આપણે નર્સરી હોય ને, રોપા ઉછેરની નર્સરી, સરકારી નર્સરી, ફોરેસ્ટની નર્સરી, એમાં આ રીતના બેડ કરવામાં આવે ને એમાં રોપા ઉછેર કરે. હા બરોબર છે. તમે બહુ સારો જુગાડ કર્યો ભાઈ. ને આ જુગાડ અમને સક્સેસ જો છે. અમે આજે પહેલી વાર જ કર્યું છે. તો આવી જ રીતે હવે કરાય એ આપણને એટલો અંદાજ આવે કે ભાઈ આ કરાય એમ. આ વસ્તુ કરાય હો ભાઈ. ને આમાં જમીને પણ કૂણી રહી છે. હાવ કૂણી, આમ હાવ કૂણી રહી શકો મિત્રો. હાવ કૂણી. અને ઉગાવામાં પણ ફર્સ્ટ ક્લાસ ઉગાવો આવી જાય છે. કાંઈ ઘટે નહીં એવું છે. ઉગાવો સારો છે ને આ વસ્તુ બેડની સિસ્ટમ બહુ સારી. બેડમાં એક ખાસિયત છે કે બેડ હોય એમાં ખડ ઉગતું નથી. તમારે ભલે ગમે એટલું ખડ હોય જમીનની અંદર, પણ આમાં ખડ નથી ઉગતું. ખડ નથી, જો નીકળો રોપ જ છે. ખડ કાંઈ જોવા ન મળે. સારું છે ભાઈ. ખેતરમાં બહુ સારી ધાન જો છો. અમારે તો શું ભાઈ જરી તમે જોવો છો ને વિડીયોમાં, મિની વ્લોગમાં, આપણું ખેતર તો કાંઈ ન કહેવાય. ભૈલુભાઈનું ખેતર જોતા. આપણે અહીંયા 70 વીઘામાં બધું આપણે ખેતી કરીએ છીએ. 70 વીઘા. 70 વીઘા હે ભાઈ. આપણે તો હું 5 વીઘામાં બળ કર્યા કરીએ. ભાઈ એકલા 70 વીઘા સંભાળે હે છે હો. બાકી જોરદાર છે. 18-19 કિલોમીટર કાપીને આવ્યા છે ને હજી તો ઘણું બધું આમ જોવાનું છે આમાં. અહીંયા ભૈલુભાઈ કેમ પાણી એમાં એવું છે કે આ ટપકનો માલ છે એ વધારે ખુલી ગયેલો હતો. એટલે એમાં જો આમાં એક ખાસિયત છે, આપણે બેડ જે કરેલો છે ને, બેડ જેટલું આપણે જમીનને પાણી જોવે એટલું રાખે, અને બીજું જે વધારાનું હોય ને એ પાળા જે ધોરિયા છે ને, ધોરિયામાં નીકળી જાય છે બહાર. એમાંથી બહાર નીકળી જાય એટલે રોપને જેટલું પાણી, જે પણ પાક હોય ને એને જેટલું પાણીની જરૂરિયાત હોય ને એટલું જ પાણી લઈએ. અને બીજું ધોરિયાની અંદર નીકળી જાય છે પાછું. મતલબમાં ઓવરલોડ પાણી પાકને ન મળે એમ. જોઈ શકો છો. તો બેડ સિસ્ટમ બહુ ઘટે મને. ને નુકસાન થાય નહીં એમ. નુકસાન જરિયા નહીં. અહીં દાર લાગે. હા, આપણે અહીંયા એમાં દાર પડાવે છે. એ આ 615 ફૂટ છે. 615 ફૂટ. એમાં આપણે 400 ફૂટે પાણી ફૂલ આવી ગયેલું છે. ફૂલ આવી ગયું. અમારે તો હું 65 ફૂટ હોય. મારો ડાર 65 ફૂટ છે. અમારે તો દરિયા કિનારો આવી ગયો કે ને એટલે પાણી. હા ભાઈ, મારા કાકાનો છોકરો છે. અમારે ગામ પાસે રહી, મતલબમાં એ આ ગામમાં ખેતી કરે છે. જો આપણે આ જે વાડી છે એ આપણે શેતરાણાની બેલમપરની વચાળે છે. શેતરાણા બેલમપરની વચાળે. આમ જો ડુંગરાળ વિસ્તાર આવી ગયો ભાઈ. હું હોતન મિત્રો આ ગામમાં 10 વર્ષ ખેતી કરેલી છે મેં હોતન. ને અને હજી નવો એક જુગાડ તમને જોવા મળશે થોડીક વાર પછી. મેં હોતન મિત્રો 10 વર્ષ આ ગામમાં ખેતી કરેલી છે. જો આપણે વિડીયોમાં આમ ફૂલ સપોર્ટ તમારો બધાનો રહેશે તો એકવાર આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું કે આપણે ક્યાં ખેતરમાં કામ કરેલું છે, કઈ વાડીએ કામ કરેલું છે એમ. તો એ વાડીને પણ તમને
ટૂંક જ સમયમાં વ્લોગ મળશે. અને રાહુલભાઈ 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય પછી. હા હા આપણે એક આ ડુંગળીનો જોવાનું છે. તો મિત્રો આપણે આ જે ડુંગળી દેખાય છે આ ડુંગળીમાં અમે 6 પણ પાય અને હાથમાં પણ આપણે સૂટ પણ આપી દીધું છે. તો જોઈ શકો મિત્રો કેવી ડુંગળી થાય છે. જુઓ ઓ ભાઈ લાલ ડુંગળી હોય એક નંબર હો ભાઈ. અને લાગત આ જ રીતે હોય. આ હોનું છે ભાઈ. અને અમારે આ ઓર્ગેનિક ખેતી છે. હા, બીજું કઈ વસ્તુ નાખતા નથી. ગૌમૂત્ર છાણ છે સાઈઝ છે એનો ઓર્ગેનિક ખેતી. કોઈ પણ જંતુનાશક દવામાં ઉપયોગ નથી કરતા અમારા ભાઈ. ઓર્ગેનિક જ ખેતી. ઓર્ગેનિક હો ભાઈ. ઓનલી ફોર ઓર્ગેનિક. ને આમ જો આ ખેડૂતનું ઘરાણું છે ભાઈ. આમાંથી ભાઈ ભીલુભાઈ તમે કેટલા થેલા ડુંગળી ઉતારી લીધી છે? આપણે જે થોડી વાર પહેલા કટર મારતા એ ભાગમાંથી વીઘે અમારે 110 ઠેલાની સરેરાશ આવી છે. અને એ પણ કાવડિયું વાવેલી હતી એમાં પણ 110 ઠેલાની ઉતારો બેઠો છે. એક વીઘે 110 થેલાની આવક તો તમે સરેરાશ માંડી શકો છો. 20 વીઘાની ડુંગળી હતી તો એટલા ઠેલા ભાઈની ડુંગળી કી છે. ને પણ બહુ સારા એવા ભાવ આવ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં. એમ કહેવાય છે કે એ વાતમાં તો ભાવ ગજબ હતો પહેલું ભાઈ. ભાવ પણ ગજબ હતો. હજી આપણે 35 વીઘાની આ ડુંગળી છે જોઈ શકો. 35 વીઘાની છે ભાઈ. ધાર દેખાય ન્યા સુધી. અમે જે ધાર દેખાય ન્યા સુધી છે ભાઈનું પડું. મારો ભાઈ છે ને 700-800 ઈ વાકમાં જે ભાવ હતો ને એ વાકમાં ભાઈ કેટલા 700 લીધા છે, 600 લીધા, 500 લીધા, 400 લીધા, બધે ભાવ આપણે લઈ લીધા. બોલો એટલે ડુંગળી આ ખાસું ઘરેણું કહેવાય ભાઈ ખેડૂતનું. કારણ કે પૈસા બનાવાય તો આમાં જ પૈસા છપાય ડુંગળીમાં જ તે. ને જો ડુંગળી તો ભાઈ નક્કી ન કહેવાય. ક્યારેક તો કાવેલું ભાઈ 50-60 જાય. રોડે ચડી જાય. હા આમાં ડુંગળી એક જુગાર કહેવાય એમ ખેડૂત ભાઈઓ માટે. ઓણનાવરામાં સારું. ઓણનાવરામાં બહુ સારું એવું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવનું કામકાજ રહ્યું છે. તો જો આમ જો અહીંયા જો હાવ ખુલ્લો દેખાય છે ડુંગળી. હા જો ભાઈ બહુ સારી એવી ડુંગળી છે ભાઈ. અને જે અમે ઓર્ગેનિક કરીએ છીએ તો એનો જો મૂળ વટાય તમે જોઈ શકો. ઓહો મૂળિયો તમે જોઈ શકો છો. જો કેટલો મૂળિયાનો વિકાસ, મૂળનો વિકાસ તો જો તમે. ખેતી તો ભાઈ આવડા લોકો જ કરે હો ભાઈ. મેં 10 વર્ષ ખેતીનો એક્સપેરિમેન્ટ કર્યો છે આ ગામમાં પણ આવી ડુંગળી કોઈ ગયા નથી થઈ આપણીથી. એવી અમારા ભૈલુભાઈ એને ડુંગળી કરી તમે જો જમાવી દીધી ડુંગળી ભાઈ 70 વીઘામાં. તો આપણે એક વસ્તુ ખાસ જોવા જવાની છે. તો ચલો આપણે ઓલી બાજુ જાય ભાઈ. આમાં બધે કેળા હો પાછા કેળા રાખેલા ટ્રેક્ટર લારી સહિત વયું જાય એવું. ગમે ત્યાં વયું આવવું જોઈએ અને આપણે સ્લરી બનાવીએ છીએ આપણે પાણી હાલતું હોય ત્યાં પણ પોગી જવી જોઈએ. એ રીતનું કેળા રાખવાનું એ રીતના. હવે આ કરેણું છે. મને તો ડુંગળી જોઈ પછી એમ થયું કે ભાઈ છે હો પણ બાકી આપણા બહુ મહેનત બહુ સારી છે ભૈલુભાઈ તમારી. આ વિડીયો તમે પૂરો જોજો તમને બહુ મજા આવે. હા ને એક સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે કરી દેજો મારા વાલા. હા એક સબસ્ક્રાઇબ તો બની જ જાય. ભૈલુભાઈની ચેનલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે તો જોવાનું અવશ્ય જોજો. અવનવા બધા વિડીયો જે બનાવીએ છીએ અમે ઓર્ગેનિક ના એ બધા તમને જોવા મળશે. હા તો તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે ભૈલુભાઈની ચેનલ. એકવાર જરૂર વિઝિટ કરજો. ને ભૈલુભાઈના સબસ્ક્રાઈબર જો આ વિડીયો જોઈને હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને મારા સબસ્ક્રાઈબર ભૈલુભાઈને ઓલામાં જાય તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે આ જે છે કવો છે. હા ને ફૂલ પાણી. ઓ ભાઈ આમાં દેખાતો નહીં પણ ડાર કેવા આવે. આપણો કેમેરો છે ને અંદર જાય ને એ ધ્યાન રાખજો. કેમેરાનું ધ્યાન રાખવું પડશે ભાઈ. પણ જો હવે ક્લિયરિટી આવી છે થોડીક. જો પાણીના ફુવારા છૂટે આમ જો. એટલું બધું પાણી તો કોઈ જ ને જોયું ભાઈ. ગોઠવેલું છે અને આ જે નળી છે આનાથી આપણે દવા આને ઉપર ચડાવવાની આવે છે. દવા એટલે મતલબમાં ઓર્ગેનિક બધું ચડાવવાનું એમ. ઓર્ગેનિક અહીંયા આપણે બેરલ આવી જાય છે. બેરલ સ્લરી બધી આવી જાય પછી આપણે આ નળી છે નળી એમાં નાખી જાય એટલે આપણે જેટલું દવા ઉતારવી એટલે ટપકમાં ઉતરી શકે. એટલે જો ભાઈ આ નળી દ્વારા બધું ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે બધું ઓર્ગેનિક. ને આ નળીનું મેન જો અહીંયા નીકળ્યું છે અહીંથી આપણે બધું આ ટપકમાં ચડાવે ભૈલુભાઈની. અહીંયા બધું મેન વાલ છે. અહીંયા કવામાંથી પાણી આવતું હોય
ને આમાંથી થોડાક દ્રાવણો એમ કહેવાય છે કે આખડો છે, પછી ખાટી સાઈઝ છે, તો એવો ઘણું બધું આમાં ઓર્ગોનિક એમ. મેલોડી સ્ટુડિયોની અંદર આ બધી ચેનલ છે આપણી મેલોડી સ્ટુડિયો કલસાર, તો તેમાં એ બધા વિડીયો તમને જોવા મળશે કઈ રીતે આ ઓર્ગોનિક ખેતી કરે ને, તો તમને એમાં તમે જોઈ આવજો વિડીયો મેલોડી સ્ટુડિયો કલસાર. અને આપણે આ એક ફ્રીજ છે, ફ્રીજનો બીજો એક ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ભાઈ જૂનું ભંગાર કોઈ પણ કંપનીનું ફ્રીજ અહીંયા ખેડૂતને ઉપયોગ આવી જાય છે. તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક લાઇટ ફિટિંગ કરવામાં આવ્યું છે. એમ્પિયર કાંટો, ફ્યુઝ, પછી એક લાઇટનું બોર્ડ પણ ગોઠવવામાં આવ્યું છે. ને પહેલું ભાઈ આ વસ્તુ શું છે આવડું? આ એ આપણી પાસે એક રિમોટ છે. હા, એ આપણે થોડી વાર પછી આપણે બતાવીશું. એટલે આપણે ખેતરના ગમે એ ખૂણે આપણે 3 કિલોમીટર દૂર હોય છતાં તો આપણે એ રિમોટ દબાવીએ એટલે મોટર ચાલુ થઈ જાય. ઓ ભાઈ, રિમોટ કંટ્રોલથી મોટર સ્ટાર્ટ કરવામાં આવે છે. આ વરુણ નામનું એક છે, આ મતલબમાં રોબોટ ટાઈપનું કામ કરે છે. ને એનાથી ગમે તે 3 કિલોમીટર આસપાસ હોય તો મોટર ત્યાંથી રિમોટ દ્વારા અથવા મોબાઈલ દ્વારા પણ ચાલુ થતી છે. મોબાઈલ દ્વારા ને રિમોટ દ્વારા મોટર ચાલુ કરી નાખે. બોલો ભાઈ, એટલે મતલબમાં અહીંયા ધક્કો નહીં ખાવાના. 70 વીઘાનો હેડો તમે જોઈ શકો છો. આ ધારેથી માંડીને ઓલી ધારે હોતી મતલબમાં પેલું ભાઈ 2 કિલોમીટરનો ગેપ હશે. વિડીયોમાં તો એટલું બધું નહીં દેખાય. 2 કિલોમીટર થઈ જાય. 2 કિલોમીટરનો ગેપ છે તો ભાઈ ઓલા હેઠળ એટલે અહીંયા કેટલાક ધક્કા ખાવા. લાઇટનું કારક તો બહુ એવું પવન હોય તો કવરામણી રહે, એટલે ઝટકા ખાતું હોય કે ભાઈ ચાલુ થાય એટલે એ ચાલુ કરીને આપણે પાણીને નાકે પહોંચી ત્યાં પાછું લાઇટ વહી ગયેલી હોય. એટલે અમે આ સિસ્ટમ ગોઠવી છે. બહુ જોરદાર સિસ્ટમ. ગજબ હો ભાઈ, ખેતી તો ભાઈ આવડા લોકો જ કરે. ને હજી એક તમને એક દેખાડવા જવાનું છે કે આંબામાં આપણે વિડીયો ઉતાર્યો પણ એક એની ખાસિયત જોવા જવાની છે. હા, હાલો છેલ્લે લઈશું, ત્યાંની પણ વિઝિટ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. આજનો વિડીયો બહુ જોરદાર થવાનો છે. તો હાલો ભૈલુભાઈ થોડુંક આમ આંટો મારી. ભાઈ જોઈ શકો છો તમે કંઈક શેડા ટ્રાન્સપોર્ટ કરે છે. તો આપણે ઘડીક મોટર બંધ કરી દઈએ. મોટર બંધ કરી દો. હાલો ભાઈ, મોટર બંધ થઈ ગઈ છે. ફ્યુઝ કેમ ગયો? હાલો ભાઈ જોજો ભાઈ, લાઇટનું કામ કહેવાય આમાં તો. અને પેલું ભાઈ આ ફ્રીજનું મને બહુ સારું કામકાજ લાગ્યું. કેમ કે વરસાદનું હોય કે તડકો હોય કે ગમે તેટલો પવન ઝડપીમાં હોય તો આપણે આમ સાધનને મતલબમાં નુકસાન ન થાય. સેફટી આપણે પૂરી રહે એમ. વરસાદની પણ અહીંયા કાંઈ ચિંતા નહીં. બાવણું થઈ ગયું એટલે કમ્પ્લેટ. એટલે એમાં પાછું તમે એમ વિચારતા હશો કે અહીંયા કેબલ બધા બાવણું કેમ દેવાય? કેબલ તો બધા બાવણેથી જતા હોય, પણ નહીં, એનો પણ આપણા લોકોએ જુગાડ કર્યો છે. તમે જોઈ શકો છો અહીંયા પાછળ હોલ પાડી ને બધા કેબલ પાસપોર્ટ પાછળથી કર્યા. મતલબમાં મેન આપણે જે વાઈફાઈ સિસ્ટમ આવે કે નહીં એ રીતનું તમે જોઈ શકો છો. અહીંયા આપણે બ્લૂટૂથ સિસ્ટમ ગમે તે સિસ્ટમ રીતે આપણે ઓન ઓફ કરીએ છીએ મોટરને. ને અહીંયા જોઈ શકો છો તમે એનો રિમોટ કંટ્રોલનું બધું અહીંયા કામગીરી રાખવામાં આવી છે. એટલે એક નાની એમથી વસ્તુ એમ કહેવાય છે ભૈલુભાઈ, ખેડૂતને બહુ સારી કામ આપે છે. અને રિમોટ આપણે દેખાડશું. હા, રિમોટ પણ આપણે જોઈશું પછી. વિડીયોમાં જોડાઈ રહેજો. વિડીયો બહુ જોરદાર થવાનો છે ભૈલુભાઈની વાડીનો. કેમ કે વિઝિટ કરવા અમારે કેદુનું આવવું હતું ભૈલુભાઈની વાડી. આપણે આ 70 વીઘા જમીન છે. 70 વીઘામાં આપણે હા ભાઈ, આમ જો પૂરેપૂરું પેક એમ. રોજ ભૂણા ગમે તે આમ ખેતીને નુકસાન કરે એવો પ્રાણીઓ કોઈ પણ વસ્તુ આવી ન શકે એની આવડે ફૂલ આમ ધ્યાન રાખ્યું છે. તમે જોઈ શકો છો ભાઈ. અહીંયા જુઓ તમે, એક તાર બાંધો છે, એક જાળી મારી છે. મતલબમાં ઝટકા મશીન, ઇલેક્ટ્રિક કરંટ કાંઈ ન રાખે. આવડા લોકો બહુ પ્રાણીઓનું પણ બહુ ધ્યાન રાખે છે આવડા લોકો. એટલે આવડા જાળી મારી દીધી એટલે પ્રાણીને પણ કાંઈ નુકસાન ન થાય ને ખેતરને પણ કાંઈ નુકસાન ન થાય. તો મિત્ર આવી જ રીતે આપણે બધી જગ્યાએ ફોક્સ મૂકી દીધા છે. એક થાંભલો મૂકે, આમ તો લાગે થાંભલા છે એ પ્રમાણે બધે મૂકી દીધા. બધે ફોક્સ અંદાજિત કેટલાક ફોક્સ છે? બરોબર, પહેલું 24 ફોક્સ મૂકેલા છે. 24 ફોક્સ. ઓ ભાઈ, હા, આખે વાડીમાં દિવસ જેવું અંજવાળું રહે. રાત્રે બત્તી કરવાનું પણ રહી નહીં. એટલે મતલબમાં ઘેરેથી બધું આખી વાડીની સિક્યોરિટી રહી એમ. જોકે સિક્યોરિટી તો પૂરેપૂરી છે જાળી મારીને. પણ આપણે એવું એક કરેલું છે કે આવતા વર્ષે પણ આ આખી વાડીમાં કેમેરા, સીસીટીવી કેમેરા પણ મૂકવા છે. ભાઈ ગજબ કેમેરા સિસ્ટમ. બોલો,
ખેતરમાં કેમેરા સિસ્ટમ ગોઠવવાના છે ભાઈ. એટલે ઘરે બેઠા જ આપણે વાડીમાં જોવાઈ જાય કે ભાઈ હું આપણી વાડીમાં છે. વાડીમાં પણ આટો મારવા ન આવવું પડે એવી રીતે કરવાનું છે. વાડીમાં તો ભાઈ તમારે તો ત્યાં હાલીને આવવાનું રહે. જો જાજો અને નીકળ્યા રસ્તા જ છે. આ તો અત્યારે આપણે વિડીયો ઉતારવાનો હતો એટલે હાલીને આવ્યા નીકળ્યા. આપણે હાલીને ન આવીએ પણ સ્પેશિયલ સ્પ્લેન્ડર ગાડી લઈને આવવાનું એમ છે. બાકી સિસ્ટમ આવડાય કરેલી એટલે પૂરેપૂરું ધ્યાનમાં લઈને પ્લાનિંગથી કામ કરે છે બધા. કેમ કે જે પણ પાક વાવે તો એટલી જગ્યા છોડી દે. જો કે આ ડોડા છે ધારો કે હજી ડોડા હજી કાચા છે તો આપણે આ ડુંગળી પાકી ગઈ છે તો એને આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લઈ જવા માટે વાહન જોવે. તો આ ડોડા હજી કાચા હોય તો એ વાઢવા ન પડે. એટલે અહીંથી ગમે એ વાહનને અવર જવર થઈ શકે છે. બાકી મસ્ત આપણે રાહુલભાઈ અહીંયા પણ એક ફોક્સ લગાવવામાં આવ્યો છે. શરૂ જ છે બધા ઓન જ છે. હા ઓનલી ફોર 24 કલાક 24 કલાક ઓન. એટલે નાઇટમાં ક્યારેક ભૂલ થઈ જાય કામના ઓવરલોડના કામના કારણે ક્યારેક ભૂલાય પણ જાય પણ આમાં કઈ ચિંતા જેવું કઈ રહી નહીં. તો જોઈ શકો છો મિત્રો અહીંયા સુધી ડુંગળી હતી. ડુંગળીનો હવે એન્ડ આવી ગયો છે ને હવે પછી શું પાક આવે? ઘઉં મિત્રો ઘઉં આવ્યા છે. ઘઉં અને આ ઓર્ગેનિક સ્પેશિયલ એકલા ઓર્ગેનિક કઈ ખાતર નહીં કઈ દવા નહીં. વાહ ભાઈ ઘઉં હે પાણીની સાથે ઓર્ગેનિક દવા બીજું કાંઈ વસ્તુ નહીં. તો જોઈ શકો તો કેવા ઘઉં છે મારા. ઓ ભાઈ કેટલા મહિના નાખ્યા છે? આ આજે 1 મહિનો ને 21 દિવસ છે આજ. ઓ ભાઈ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા છે પણ ઘઉંની ડુંડી આવવા મળી. જો બધું જરૂરી છે ભાઈ આપણે ખેડૂત ભાઈઓ માટે. પાક પણ જરૂરી છે સાથે સાથે દાણા પણ જરૂરી છે. 1 વર્ષ દિવસના દાણા તો જોવે ને ખાવું શું ભાઈ. તો જો ભાઈ આ ભૈલુભાઈના ઘઉં છે. કેટલા વીઘાના છે અંદાજે? આ ઘઉં આપણે 7 વીઘાના છે. 7 વીઘાના 7 વીઘાના સ્પેશિયલ ઘઉં કરવામાં આવ્યા છે. ઘઉં નીકળી જાય એટલે બાજરી કરશો કે ભાઈ? નહીં ઘઉં નીકળી જાય પછી આ બધી 30 વીઘાની બાજરી કરવાની. 30 વીઘાની બાજરી. એટલે ભાઈ તો પણ ખાય છે અનાજ પણ એમ કહેવાય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં જાય તો એ ખેડૂત દ્વારા તમારી સુધી પણ બધું ઓર્ગેનિક જ ખવડાવવાના છે. તમારે જોવે પણ તોય આપણને કોમેન્ટ કરજો. હા ભાઈ તમારે જોવે તો કોમેન્ટ કરી દેજો તો મળી જશે. મળી જશે. તો આ 7 વીઘાના ઘઉં છે. પછી ઘઉં નીકળી જાય પછી તરત ઉનાળુ બાજરીનું વાવેતર કરશે. 30 વીઘાની બાજરી કરશે ને એ બધું મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાવશે. પછી તમારે સુધી અનાજ બધું પોકશે ને એટલા સીણા છે ભાઈ. આ તો રસ્તો પીડ્યો ને એટલે એમનું પલ્લી જતું એટલે આપણે સાચી દીધા. આ 2 વડે સીણાની કરી છે અને અહીંયા ડુંગળી ને અહીંયા ઘઉં એટલે બધી આખી વાડી પેક થઈ ગઈ છે. મિત્રો અમુક ટકા અંતરે આ ટપક સિંચાઈ પદ્ધતિ રાખવામાં આવેલી છે એટલે એના કારણે અમુક અંતરે આવા વાલ સિસ્ટમ પણ ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને પાણી જમીન સુધી ટ્રાન્સફર થાય. તો વૈલુભાઈ આ કેટલા અંતરે આ અંદાજે થઈ છે? આપણે આ જે વાલ છે એ આપણે 40 ફૂટના અંતરે આપણે વાલ એક મૂકવામાં આવ્યા છે. 40 ફૂટના અંતરે વાલ એક ગોઠવ્યા છે. વાલ છે એ જો આ 2 બાજુના છે. આ જે વાલ છે એ આ ટપકનો છે અને આ જે છે આપણે અહીંયા પાણી છૂટા કેરામાં મતલબમાં પાણી પાવાનું હોય. એક વાક્યુમ મૂકીને ચડાવી શકો છો. એક વાક્યુ લગાવીને છૂટું પાણી પણ પાઈ શકે છે ને ટપક સિંચાઈ દ્વારા પણ પાણી પાઈ શકે. એટલે બહુ ગજબ સિસ્ટમ ગોઠવવામાં આવી છે ને આ વાલથી આ વિભાગ બધો શરૂ થઈ જાય ને આ બેન થાય ને આ વાલ શરૂ થાય એટલે આ બધી વિભાગ શરૂ થઈ જાય ભાઈ. છે બાકી બધું ગજબ. મિત્રો આપણે જે ઓલા પણ વિડીયો ઉતાર્યો કે વાલ કેટલા ફૂટે હોય તો આપણે એ ન્યાલી અહીંયા 40 ફૂટનો થઈ જાય. 40 ફૂટનું અંતર થઈ જાય. અહીંયા જે વાલ છે એક મોટરે 2 ભૂંગળે પાણી વાળી શકીએ આપણે. એક મોટરે 2 ભૂંગળે જે આ ટ્રિપલ વાલ લઈ લેવાનો. પછી આ જે વાલ છે એ અડધો ખોલો એટલે 2 ભૂંગળામાં પાણી જઈ શકે. એટલે એવું છે કે 7ની મોટર છે તો પાણી અત્યારે તો ફૂલ હોય એટલે પ્રેશર ફૂલ હોય એટલે પાણી એક હરિયામાં હાલે નહીં. એટલા માટે 2 અમે હરિયામાં રાખીએ, 2 નોખા ધોરીએ. ટૂંકમાં પાણીનું બહુ ઓવરલોડ પ્રેશર હોવાના કારણે આ 2 વાલની સિસ્ટમ દ્વારા 2 ભૂંગળામાં પાણીની અવર જવર કરે છે જેથી કરીને જમીનનું ધોવાણ ન થાય ને કેરા પણ નાકા પણ વાળવાની બહુ મજા આવે. કાપેલું હોય ને કેરા પણ આમ ત્રાહ રાખેલો છે જોઈ શકો છો તમે. જમીનનું ધોવાણનું પણ બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા. અને મિત્રો તમારે એક કોમેન્ટ કરવાની છે કે આ જે ખડ છે એનું નામ શું છે એ કાંઈ ખબર નથી પડતી. કોઈ દિવસ કોઈએ કીધું નથી આ ખડનું નામ શું છે. તમને જો ખબર હોય ને તો એક કોમેન્ટ થઈ જાય.
જમીન બધી એક જ છે કે આ પાળા નોખા નોખા કર્યા છે? જમીન એક જ છે પણ પાણીના નિહાર માટે આપણે કઈ ગટર ગાળવામાં આવ્યું છે. ઓ જમીન એક જ છે, પાણીનો નિહાર થઈ જાય ને એ માટે એક આપણે વરસાદનું ધ્યાન રાખવામાં આવેલું છે. અહીંયા ઊંડી અંદાજે 10 ફૂટ જેટલી ઊંડી ગટરનું આયોજન રાખ્યું છે આવડા લોકોએ, જેથી કરીને આ ભાગનું પાણી બધું એનો નિકાલ અહીંયા થઈ જાય ને આ ભાગનો બધો પાણીનો નિકાલ અહીંયા થઈ જાય. એટલે ટોટલિંગ પાણીનો સમાવેશ આ નેવડાની અંદર થાય ને નેવડું સીધું નદીની અંદર જાય છે. બાકી ભાઈ જોરદાર. ને આ જો પૂરેપૂરી લાઈન છે એ પાણીની આ રીતની ટપક સિંચાઈમાં જાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બધાય વાલ ગોઠવા છે ભાઈ હમણાં કીધું એ પ્રમાણે. આ રીતની આપણે ગટર ગાળવામાં આવી છે. અંદાજે 15 ફૂટનું ઊંડાઈ છે. 100%. 15 ફૂટનું ઊંડાઈને કેનાલ ગોઠવવામાં આવી છે. આપણે આ જુવાર વાવી દીધી છે પહેલા. હા એટલે આ બધું તો કરી પણ માલ માટે તો કંઈક થોડુંક તો કરવું પડે ને યાર. પશુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પશુઓ માટે અહીંયા થોડુંક 1, 2 ને 3 કેરાનું સારો કરવામાં આવ્યો છે ને અહીંથી રોપનું સ્ટાર્ટિંગ થઈ જાય. હમણાં તમે જોઈ એ પ્રમાણે બેડ સિસ્ટમનો રોપ ને અહીં કેરા સિસ્ટમથી જુવાર કરવામાં આવી છે અને બધે ટપક સિંચાઈ જ છે જો. અને આમાં મોટર હજી ચાલુ જ છે જો પાણી. હવે આપણે જઈ રહ્યા છીએ આંબાની વિઝિટ કરવા માટે. અમારા ભાઈના એના આંબા છે તો એની વિઝિટ કરવા જઈએ છીએ. તો વિડીયોમાં જોડાઈ રહેજો. એ પાછું ડુંગળીનું શરૂઆત થઈ ગઈ છે. આ 1 ભાગ, 2 ભાગ ને 3 ભાગ, 3 અલગ અલગ ભાગ કરવામાં આવ્યા છે ડુંગળીના. ફાઇનલી મિત્રો આંબામાં ટ્રેક્ટર રાખવા માટે આવી ગયા છે. કટર રાખવાનું છે એટલે ભૈલુભાઈ અમારે કટર રાખવાનું શરૂ કરી દીધું છે. આમાં આંબાનું પણ બહુ સેફટી રાખવી પડે, કેમ કે આંબામાં ટ્રેક્ટર રાખવું એટલે બહુ મુશ્કેલી વાળી વાત કહેવાય. આંબાનું પણ ધ્યાન રાખવાનું, સાથે સાથે કટરનું પણ ધ્યાન રાખવાનું, ટ્રેક્ટરનું પણ ધ્યાન રાખવાનું. જોઈ શકો છો તો ભાઈએ વાળી લીધું છે ટ્રેક્ટર. હવે કટર ચાલુ કરી દે છે. મિત્રો આપણે આજે ડુંગળીનું પડવું છે. તો આપણે આ પડાની અંદર ડુંગળી હતી એટલે આપણે લોદર બહાર કાઢવાના નથી. અને આ લોદર છે એ ખાતરમાં બહુ કામ આવે છે અને જમીનને પણ સારી રાખે અને ગમે એ મોલાદ કરીએ બીજો તો એમાં પણ સારું રિઝલ્ટ મળે છે અને ખાતર 100% મસ્ત બને છે. ભાઈ દેશી ખાતર બને છે હો ભાઈ. આ ભૂકો કરી નાખે લોદરનો. હા, એટલે આપણે આ જુગાડ કર્યો છે અને અમે 2-3 વર્ષ કરતા આવીએ છીએ તો અમને પણ આમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે. તો ભાઈ આવો જુગાડ તમે ટ્રાય કરજો. કટર છે હાવ પાવડર કરી નાખે એમ બધા લોદરનો. ભાઈ પાવર ટેક છે ભાઈ, મોડિફાઈડ કર્યું હો ભાઈ, ફૂમકા લગાવીને જો. તો હાલો ડ્રાઇવિંગ કરીએ આપણે ભાઈના ટ્રેક્ટરનો ટ્રાય કરી. શેડો હલી જાય છે એવું છે એટલે તમે સ્લેપ મારો ને એટલે હું શેડો અહીંયા હલાવું એટલે શરૂ થઈ જાય તરત. લોસાવાળું થઈ ગયું છે આ શેડો પાવરનો જુગાડ હોય જ તે હો ભાઈ. એટલે આપણે અહીં બેટરીમાં શેડો છે એ દબાવી રાખો ને તમે સ્લેપ મારી ગયો. હાલો એમ કરીએ. મારું સ્લેપ હાલો તો મારું હો નો ઉપડ્યો ને હવે તો ઉપડી જાય. હા, ક્લચ કરી રાખજો ભાઈ. કલર્સ કરી નાખો. હાલો હાલો મારજો સ્લેપ. હાલો ઉપડી ગયો ભાઈ. હાલો શરૂ કરી દે, બીજામાં નાખી દે ભાઈ. તમે ભૈલુભાઈની વાડીનો આગળ વિડીયો જોયો હશે. જો કે મારા ભાઈને વાડીનો વિડીયો તમે જોયો હશે. તો એ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. ને હજી આવા વિડીયો જોવે તોય કોમેન્ટ કરી દેજો, તો આપણે બનાવી નાખશું. ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. મિત્રો ભૈલુભાઈની વાડીનો આપણે ઓર્ગોનિક ખેતીનો વિડીયો બનાવ્યો છે. તો તમે આગળ વિડીયોમાં જોયું હશે કે એ લોકો કઈ રીતે ઓર્ગોનિક ખેતી કરે છે ને કઈ રીતે આખે વાડીનું આમ મેનેજમેન્ટ કરે છે. તો વિડીયો જોવાની મજા આવી તો એક નાની એમથી લાઇક થઈ જાય, કોમેન્ટ થઈ જાય ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.